નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. કોરોના મહામારીને ધ્યાને લઈ ઓનલાઈન ક્લાસીસ શરૂ કરવાના હોય આપણી કોલેજ શ્રી બનાસકાંઠા આંજણા પટેલ કેળવણી મંડળ સંચાલિત શ્રીમતી જીબી પવાયા એન્ડ શ્રીમતી પીએસ પવાયા સાયન્સ કોલેજ પાલનપુર આદર્શ કેમ્પસ દ્વારા ઓનલાઈન ક્લાસીસ શરૂ થઈ ગયેલ છે. આપણે અત્યારે વાત કરીશું ટીવાય બીએસસી સેમેસ્ટર 5 મેઇન સબ્જેક્ટ બોટની. Myself, Dr. Nita V. Gaur. I'm going to teach core compulsory botany 314. અત્યારે તમે પ્રીવિયસ 3 થી 4 લેક્ચર જોઈ ગયા બોટનીના ટીવાય બીએસસી બોટની. એમાં તમે સબ્જેક્ટની રૂપરેખા જોઈ લીધી હશે. આપણે શરૂ કરતાં પહેલાં સબ્જેક્ટ આઉટલાઇન જોઈ લઈશું. એમાં તમારે કોર કમ્પલસરી બોટની 311, કોર કમ્પલસરી બોટની 312, કોર કમ્પલસરી બોટની 313 એન્ડ કોર કમ્પલસરી બોટની 314 આ તમારે કોર કમ્પલસરી મેઇન સબ્જેક્ટ રહેશે. એના સિવાય તમારે એફસી કોર્સ, ફાઉન્ડેશન કોર્સ એમાં તમારે આવશે કમ્પલસરી ઇંગ્લિશ. બિસાઇડ્સ ધેટ યુ હેવ ઇલેક્ટિવ કોર્સ, એમાં તમારે ઇલેક્ટિવ સબ્જેક્ટિવ કોર્સ આવશે અને ઇલેક્ટિવ જેનરિક કોર્સ આવશે. એ સિવાય તમારે પ્રેક્ટિકલ કોર્સ જેને આપણે કહીશું પીસી બોટ 311, પીસી બોટ 312, પીસી બોટ 313 આ જે 4 મેઇન સબ્જેક્ટ્સ છે એને કમ્પાઇલ કરીને 3 પ્રેક્ટિકલ કોર્સમાં એને બ્રીફલી આઉટલાઇન કરેલ છે. ઓકે, નેક્સ્ટ આપણે સબ્જેક્ટની રૂપરેખા જોઈશું કે જેમાં તમે જોયું કે તમને ખબર પડવી જોઈએ કે તમારે કેટલા લેક્ચર્સ કયા ટાઈમે છે. તો તમારું જે ડ્યુરેશન છે, સિલેબસ ડ્યુરેશન છે, દેટ ઇઝ સેમેસ્ટર પેટર્ન અને 6 મંથ્સનું છે. નંબર ઓફ કોર કમ્પલસરી કોર્સીસ જે મેં તમને વાત કરી કે તમારે ટીવાય બીએસસી સેમ 5માં 4 કોર કમ્પલસરી કોર્સીસ રહેશે. ક્રેડિટ્સ પર સીસી કોર્સ, તો દરેક સીસી કોર્સની ક્રેડિટ કેટલી છે તો તમારે છે 3. ટોટલ ક્રેડિટની વાત કરીએ તો એક સબ્જેક્ટની 3, એવા તમારે 4 સબ્જેક્ટ્સ છે તો 3 × 4 દેટ મીન્સ ટોટલ ક્રેડિટ ઓફ સીસી કોર્સીસ 12 પર સેમેસ્ટર. થિયરી લેક્ચર્સ પર સીસી કોર્સ, તમારે થિયરી લેક્ચર્સ કેટલા રહેશે તો પર સીસી કોર્સ તમારે 3 લેક્ચર રહેશે પર વીક. એ રીતે તમારે 4 સબ્જેક્ટ હોય 3 × 4 દેટ મીન્સ 12 લેક્ચર હશે તમારે પર વીક. નંબર ઓફ પ્રેક્ટિકલ કોર્સીસ પર સેમેસ્ટર, તો તમારે દરેક સબ્જેક્ટ્સના પ્રેક્ટિકલ કોર્સ છે તો આપણે એ રીતે થશે 4. દરેક સીસી કોર્સમાંથી પ્રેક્ટિકલ લેક્ચર્સ કેટલા રહેશે તો 3 રહેશે પર વીક પર સબ્જેક્ટ. દેટ મીન્સ ટોટલ પ્રેક્ટિકલ લેક્ચર્સ તમારે કેટલા રહેશે 12. હવે પ્રેક્ટિકલ કોર્સની ક્રેડિટ જોઈએ તો 1.5. હવે ટોટલ ક્રેડિટ ઓફ પ્રેક્ટિકલ કોર્સની જોઈએ તો 1.5 × 4 દેટ મીન્સ 6 પર સેમેસ્ટર. નંબર ઓફ ઇલેક્ટિવ સબ્જેક્ટિવ કોર્સ, તો તમારે કેટલા રહેશે 1 રહેશે. સેમેસ્ટર 5માં તમારે ફ્રેશ વોટર ઇકોલોજી, એર પોલ્યુશન અને ફાર્માકોગ્નોસી આ 3 સબ્જેક્ટમાંથી તમારે એક સબ્જેક્ટ ઇલેક્ટિવ સબ્જેક્ટ તરીકે હોય છે. ક્રેડિટ્સ ફોર ઈએસ કોર્સ, ક્રેડિટ કેટલી છે ઇલેક્ટિવ સબ્જેક્ટની તો 2 રહેશે તમારે. એ જ રીતે જેમ ઇલેક્ટિવ સબ્જેક્ટ્સ છે તો તમારે એ રીતે જેનેરિક સબ્જેક્ટ પણ હશે. એ પણ કેટલો સબ્જેક્ટ હશે 1. એની ક્રેડિટ પણ તમારે રહેશે 2. એના લેક્ચર્સ કેટલા રહેશે તો 2 પર વીક. ટોટલ કોર કમ્પલસરી કોર્સીસના તમારે 3 લેક્ચર રહેશે પર સબ્જેક્ટ, એટલે એ તમારે લેક્ચર થશે 12. એના સિવાય 2 રહેશે તમારે ઇલેક્ટિવ સબ્જેક્ટ કોર્સના 12 + 2 એટલે 14 પ્લસ જેનેરિક કોર્સના 2 રહેશે 12 + 2 + 2 12 ને 2 14 ને 2 16. અને એના સિવાય તમારે રહેશે ઇંગ્લિશના પણ તમારે લેક્ચર રહેશે 2. ઇંગ્લિશની પણ ક્રેડિટ રહેશે તમારે 2. તમારે વીક્સ જે છે અવેલેબલ ફોર ટીચિંગ માટે કેટલા વીક્સ છે તો 15 વીક્સ. તો પર વીક 6 ડેઝ, 15 × 6 = 90 ડેઝ. ડ્યુરેશન ઓફ ઇચ લેક્ચર, તમારે જે લેક્ચર રહેશે એ 55 મિનિટનું રહેશે. અને તમારે નંબર ઓફ સ્ટુડન્ટ્સ પર બેચ
મેઇનલી 15 હોય છે, બટ અકોર્ડિંગ ટુ સ્ટુડન્ટ્સ એન્ડ કોલેજ they may be differ. ઓકે, નાઉ આપણે જે કોર્સ ભણવાનો છે એ છે CC બોર્ડ 314. એમાં તમારે 3 યુનિટ છે. યુનિટ 1 જે છે સેલ બાયોલોજી એન્ડ જીનેટિક્સ, અને ગુજરાતીમાં આપણે કહીશું કોષવિદ્યા અને જનીનવિદ્યા. તો આપણે એમાં 2 મેઇન પોઈન્ટ છે, કોષવિદ્યા અને જનીનવિદ્યા. કોષવિદ્યા એમાં જે ટૉપિક્સ તમારે ભણવાના છે સેમિસ્ટર 5માં એ છે કણાભસૂત્ર, એને આપણે કહીશું માઇટોકોન્ડ્રિયા. કણાભસૂત્રમાં તમારે બાહ્ય દેખાવ, એની રૂપરેખા કેવી છે, અતિ સૂક્ષ્મ સંરચના, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપીથી આપણે એની અતિ સૂક્ષ્મ સંરચના આપણે કહીએ કે એનું અલ્ટ્રાસ્ટ્રક્ચરમાં શું છે એ ભણવાનું છે. એના રાસાયણિક ઘટકો, દેટ મીન્સ કેમિકલ કમ્પોઝિશન, એમાં કયા કયા રાસાયણિક ઘટકો છે જેની કારણે આપણે એને પાવર હાઉસ પણ કહીએ છીએ, એન્ડ એનું જે ફંક્શન્સ, એના કાર્યો કયા છે એ ભણવાનું છે. પ્લાસ્ટિડ્સ, એને આપણે કહીશું રંજક કણો. તો રંજક કણોના પ્રકારો ભણવાના છે. એમાં તમારે ક્લોરોપ્લાસ્ટ, એને કહીશું આપણે હરિતકણ, એની પણ બાહ્યાકાર રચના, અતિ સૂક્ષ્મ સંરચના, રાસાયણિક ઘટકો અને કાર્યો આ તમારે ભણવાના છે. જનીન વિદ્યાની વાત કરીએ તો જનીન વિદ્યામાં તમારે નોન મેન્ડેલિયન આનુવંશિકતા, એમાં જનીનિક આંતરક્રિયા, બહુકારકતા, વધારાના જનીનો, જેમાં રેશિયો છે 9:6:1. એમાં તમે ઘઉંના ફલાવરણનો જે રંગ છે એને ઉદાહરણ તરીકે ભણશો, અને અવરોધક કારકો એમાં તમે ડાંગરના પર્ણોનો જે રંગ છે એના ઉદાહરણ તરીકે ભણશો. વ્યતિસંકરણ આપણે કહીશું ક્રોસઓવર, અને સંલગ્નતાના જે છે કે એનો સિદ્ધાંત શું છે, વ્યતિસંકરણના પ્રકારો છે, એ બધું તમારે આ યુનિટમાં આવશે. એના સિવાય જે છે રંગસૂત્રીય અનિયમિતતા, રંગસૂત્રની રચનામાં ફેરફાર, રંગસૂત્રની રચનામાં જે પણ ફેરફાર થાય છે એના કારણે શું આનુવંશિકતા થાય છે એ તમારે આ અભ્યાસમાં રહેશે. એમાં લોપ આપણે કહીશું ડિલીશન, જ્યારે કોઈ લોપ એટલે ગાયબ થઈ જવું, તો કોઈ વસ્તુ રંગસૂત્ર અથવા એનો ભાગ અમુક જગ્યાએથી જ્યારે લુપ્ત થઈ જાય ત્યારે શું આનુવંશિકતામાં ફેરફાર આવે છે. ડુપ્લિકેશન દ્વિકૃતિ, જ્યારે સંખ્યામાં ગુણન થઈ જાય ત્યારે શું ફેરફાર આવે છે. ઇન્વર્શન એટલે રંગસૂત્રનો અમુક ભાગ અમુક જગ્યાએથી તૂટી અને જે ડાયરેક્શનમાં હતો એનાથી ઉલટી ડાયરેક્શનમાં ઉલટાઈ જાય, અને ત્યારે એનો જે જનીન ક્રમ હતો એ બદલાઈ જાય છે. આ ઇન્વર્શનની કારણે આપણે આનુવંશિકતામાં શું ફેરફાર થાય છે એ ભણવાનું છે. ટ્રાન્સલોકેશન સ્થળાંતરણ, જ્યારે રંગસૂત્ર જગ્યા બદલી લે છે ત્યારે શું ફેરફાર થાય છે એ જોવાનું છે. આ થઈ ગયા રંગસૂત્રોની રચનામાં ફેરફાર. એના સિવાય બીજો રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર. રંગસૂત્રોની સંખ્યામાં અથવા રંગસૂત્રની અનિયમિતતાને કારણે રંગસૂત્રોની સંખ્યામાં ફેરફાર થાય છે, એની કારણે આનુવંશિકતામાં શું ફેરફાર થાય છે એ પણ આપણે જોવાનું છે. એમાં તમારે એન્યુપ્લોઇડી, મોનોપ્લોઇડી અને પોલિપ્લોઇડી. યુનિટ 2 દેટ ઇઝ માઇક્રોબાયોલોજી, એમાં છે સૂક્ષ્મ જીવ વિજ્ઞાન. એમાં તમારે બેક્ટેરિયાની કોષ રચના, કોષ દિવાલની રચના, એનું બંધારણ, કોષ સ્તર, મિસોઝોમ તમને ખબર છે કે કોષ સ્તરની અંદરની બાજુએથી ગળીઓ વળવાથી જે પણ રચના બને છે એને આપણે શું કહીશું, મિસોઝોમ. રસધાની, એના કોષરસીય ભાગો, કોષ કેન્દ્ર દ્રવ્ય, આ વિશે ભણવાનું છે. બીજો જે ટૉપિક છે સૂક્ષ્મ જીવોનું નિરીક્ષણ. તો સૂક્ષ્મ જીવોનું નિરીક્ષણ મિત્રો 2 પ્રકારે કરી શકીએ આપણે. ડાયરેક્ટ જીવંત જીવોનું સીધું નિરીક્ષણ, એમાં તમારે હેંગિંગ ડ્રોપ ટેકનિકથી પણ કરી શકો છો. અને બીજું જે છે અભિરંજન પદ્ધતિ. અભિરંજન પદ્ધતિમાં સાદું સ્ટેનિંગ, એને આપણે કહીશું સિમ્પલ સ્ટેનિંગ, અને ગ્રામ અભિરંજન પદ્ધતિ, આનો અભ્યાસ કરવાનો છે. બેક્ટેરિયા, ત્રીજો પોઈન્ટ છે બેક્ટેરિયા શુદ્ધ સંવર્ધનનું અલગીકરણ, સાચવણી અને જાળવણી. તો આપણે બેક્ટેરિયા જે છે કે મિક્સ કલ્ચરમાંથી આપણે એનું કઈ રીતે અલગીકરણ, આઇસોલેશન કરીશું, કઈ રીતે એને સાચવણી કરીશું અને કઈ રીતે જાળવણી કરીશું, લાઈક એને કઈ રીતે પ્રિઝર્વ કરીશું એ આપણે જોવાનું છે. તો એમાં ડિફરન્ટ મેથડ્સ છે, સ્ટ્રીક પ્લેટ, પોર પ્લેટ અને સ્પ્રેડ પ્લેટ. સૂક્ષ્મ જીવોની જાળવણી અને સંગ્રહ જે છે એમાં આપણે સમયાંતરે ફેરબદલી, કે અલગ અલગ પેટ્રી પ્લેટમાં જ્યારે આપણે બેક્ટેરિયાને ગ્રો કરીએ છીએ અમુક સમય બાદ પછી એને ફ્રેશ કલ્ચરમાં લઈ અને એનો રીગ્રોથ કરાવીને આપણે એને જાળવણી કરી શકીએ છીએ.
મિનરલ ઓઇલના આચ્છાદન દ્વારા પણ આપણે એની જાળવણી કરી શકીએ છીએ. શીત શુષ્કતા પદ્ધતિ અને નીચા તાપમાને સંગ્રહ કરીને પણ આપણે બેક્ટેરિયલ કલ્ચર્સની જાળવણી કરી શકીએ છીએ. અને ચોથો ટૉપિક છે આ યુનિટમાં એન્ટીજન, એન્ટીબોડી અને મોનોક્લોનલ એન્ટીબોડી, એના વિશે ભણવાનું છે. નાઉ યુનિટ 3 જે છે બાયોસ્ટેટિસ્ટિક્સ, એને આપણે ગુજરાતીમાં કહીશું જૈવ આંકડાશાસ્ત્ર. જૈવ આંકડાશાસ્ત્રમાં તમે બ્રીફલી આઈ થિંક સ્ટાન્ડર્ડ 10થમાં ભણી ગયા હશો. એમાં તમારે જે આ સેમેસ્ટરમાં ભણવાનું છે પ્રસાર માપ 1, પ્રસાર માપ 2, એને આપણે કહીશું મેજર ઓફ ડિસ્પર્શન 1 એન્ડ મેજર ઓફ ડિસ્પર્શન 2. તો એમાં તમારે જે ભણવાનું છે પ્રસાર માપ 1, એમાં વ્યાખ્યા, એની ડેફિનેશન કે પ્રસાર માપ શું છે, એની ગણતરી કઈ રીતે કરી શકીએ, ફાયદા અને ગેરફાયદા, એને શું ફાયદા છે, શું ગેરફાયદા છે અને એની લાક્ષણિકતાઓ છે, આ વિશે આપણે ભણવાનું છે. એના 2 પ્રકારો છે જે આપણે આ યુનિટમાં ભણવાના છે. સરેરાશ વિચલન, જેને આપણે કહીશું મીન ડેવિએશન, અને પ્રમાણિત વિચલન, જેને આપણે કહીશું સ્ટાન્ડર્ડ ડેવિએશન. આ બંને જે છે પ્રમાણિત વિચલન અને સરેરાશ વિચલન, એ આપણે વર્ગીકૃત માહિતી માટે પણ જોવાના છે, અવર્ગીકૃત માહિતી માટે પણ જોવાના છે, સતત અને અસતત શ્રેણી માટે પણ જોવાના છે. હવે બીજો જે ટૉપિક છે પ્રસાર માપ 2. તો પ્રસાર માપ 2માં પણ તમારે જે ઉપર પ્રમાણે કીધું વ્યાખ્યા, ગણતરી, ફાયદા, ગેરફાયદા અને એની લાક્ષણિકતાઓ, એમાં તમારે જે 2 મેઇન ટૉપિક છે વિચરણ અને વિચરણાંક, એમાં તમારે પ્રમાણિત ત્રુટિ, આપણે કહીશું સ્ટાન્ડર્ડ એરર, એના વિશે પણ ભણવાનું છે. ત્રીજો ટૉપિક જે છે સંભાવના, આપણે એને કહીશું પ્રોબેબિલિટી. તો એના જે છે ઇમ્પોર્ટન્ટ ટર્મ્સ, એને કહીશું આપણે પદો, વ્યાખ્યા, ડેફિનેશન, પ્રમેય. એમાં તમારે 2 પ્રમેય ભણવાના છે, સરવાળાનો પ્રમેય અને ગુણાકારનો પ્રમેય. ઓકે, મેં તમને જે પ્રમાણે કીધું કે કોર કમ્પલસરી બોટની 314 જે હું ભણાવવાની છું, જેનું પેપર ટાઇટલ છે સેલ બાયોલોજી એન્ડ જીનેટિક્સ, માઇક્રોબાયોલોજી એન્ડ બાયોસ્ટેટિસ્ટિક્સ. મેં તમને એ પણ જણાવ્યું કે યુનિટ 1, યુનિટ 2 અને યુનિટ 3 આ 3માં તમારે સિલેબસ શું છે. હવે આપણે ફર્સ્ટ જે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે એ છે યુનિટ 3 બાયોસ્ટેટિસ્ટિક્સ, એને આપણે કહીશું ગુજરાતીમાં જૈવ આંકડાશાસ્ત્ર. ઓકે, એમાં જે ફર્સ્ટ ટૉપિક છે ડિસ્પર્શન. ડિસ્પર્શન એટલે આપણે ગુજરાતીમાં કહીશું પ્રસારમાન. પ્રસારમાન શું છે? તો ફર્સ્ટ ટૉપિક જે છે હું રીડ આઉટ કરું છું. સરેરાશનું માપ આપેલી માહિતીનું પ્રતિનિધિત્વ રૂપ માપ છે. તે દ્વારા ફક્ત એક જ આંકડાથી આપેલી માહિતીનું મધ્યવર્તી વલણ રજૂ કરી શકાય છે. આ શું કહેવા માગે છે તમને? તો ઉદાહરણ આપીને સમજાવું કે માની લો એક ક્લાસ છે, એમાં સ્ટુડન્ટ્સ છે, જે સ્ટુડન્ટ્સ એવરેજ પણ છે અને હોશિયાર પણ છે. એટલે કે આપણે કહી શકીએ કે 60%વાળા બાળકો પણ છે, 70%વાળા બાળકો પણ છે અને 80%વાળા બાળકો પણ છે. પણ આપણે આખા ક્લાસનું એક જ માપ આપવું હોય કે ભાઈ આપણા ક્લાસમાં કેટલા પર્સન્ટેજવાળા બાળકો છે, તો 60, 70 ને 80, તો આપણે સરેરાશ એક વલણ લઈ શકીએ કે 70%. આપણે એવું કહી શકીએ કે ભાઈ આ ક્લાસના બાળકો 70% માર્ક્સ ધરાવતા આ ક્લાસમાં બાળકો છે. એટલા માટે મેં તમને કીધું કે ફક્ત એક જ આંકડાથી આપેલી માહિતી, આપણી જોડે ઘણા બધા બાળકો હતા જે 60%વાળા હતા, 70%વાળા હતા, 80%વાળા હતા, પણ આપણે એક જ આંકડાથી આપણે શું કીધું 60%, 70%, 80%, આ ત્રણેયમાંથી મધ્યવર્તી લઈ લીધું કે ભાઈ 70%, અને આપણે મધ્યવર્તી વલણ એનું રજૂ કર્યું. હવે બીજો પોઈન્ટ એ છે કે આપેલી માહિતીના બધા જ અવલોકનો માહિતીના સરેરાશ જેટલા હોતા નથી. એ પણ સાચું છે. કેમ કે મેં તમને જે પ્રમાણે કીધું કે ક્લાસરૂમમાં 60% ધરાવતા બાળકો પણ છે, 70% ધરાવતા બાળકો પણ છે, 80% ધરાવતા બાળકો પણ છે, પણ આપણે એનું મધ્યવર્તી વલણ જે રજૂ કર્યું એ શું કર્યું કે 60 + 70 + 80 ભાગ્યા 3 કરીએ તો કેટલા આવશે? 70 આવે. તો આપણે શું કર્યું? આપેલી માહિતીના બધા જ અવલોકનો માહિતીના સરેરાશ જેટલા હોતા નથી. સરેરાશ આપણું કેટલું આવ્યું? 70. પણ આપણે ત્યાં તો બાળકો એવા પણ હતા કે 60%વાળા પણ હતા અને 80%વાળા પણ હતા, પણ છતાં આપણે એક મધ્યવર્તી વલણ શું રજૂ કરી દીધું? 70. એટલા માટે આ પોઈન્ટ એવું કહે છે કે આપેલી માહિતીના બધા જ અવલોકનો માહિતીના સરેરાશ જેટલા હોતા નથી.
આથી માહિતીના અભ્યાસમાં સરેરાશનું માપ પૂરતું ગણી શકાય નહીં. કોઈપણ માહિતીને આપણે સરેરાશ કાઢીને રજૂ કરીએ એ ફાઇનલ માપ ગણી શકાય નહીં. આ ઉપરાંત કેટલીકવાર બે માહિતીઓની સરેરાશ કિંમતોની મદદથી માહિતીની સરખામણી ગેરરસ્તે દોરે છે. આથી માહિતીના બંધારણ અને પ્રાપ્તાંકોના વિતરણ વિશે અભ્યાસ કરવા તેમજ બે કે વધુ માહિતીઓની સરખામણી કરવા સરેરાશ ઉપરાંત બીજા માપની પણ જરૂર પડે છે. મેં જે પ્રમાણે તમને ઉદાહરણ આપ્યું એમાં હું એવું કહી શકું કે સરેરાશ 70% છે તો 60%વાળા વિદ્યાર્થીઓ તો ખુશ થઈ જાય કે સરસ, આપણે તો 70% એવરેજમાં ગણી લીધા, પણ 80%વાળા વિદ્યાર્થીઓ જે છે એમને તો ક્યાંક ને ક્યાંક એવું થાય કે એ તો પોતે 80% ધરાવે છે, છતાં બીજા લોકોની માહિતીના કારણે એમને 70%માં ગણી લીધા. તો એટલા માટે માહિતીઓની સરખામણી સરેરાશની મદદથી અમુક વખતે ગેરરસ્તે પણ દોરે છે. હવે આ જે માપ છે, મેં તમને કીધું કે સરેરાશ ઉપરાંત બીજા માપની જરૂર પડે છે. તો આ બીજું માપ કયું છે? તો આ માપ જે છે એ પ્રસારનું માપ છે, જે આપેલી માહિતીના બંધારણ કે સ્વરૂપનો ખ્યાલ આપે છે. ઓકે, આપણે ઉદાહરણ દ્વારા સમજીશું. માની લો આપણી જોડે બે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થી એ અને વિદ્યાર્થી બી. વિદ્યાર્થી એ પણ 5 પરીક્ષાઓ આપેલ છે, વિદ્યાર્થી બી છે જેને પણ 5 પરીક્ષાઓ આપેલ છે. વિદ્યાર્થી એ છે એને 5 પરીક્ષાના માર્ક્સ આપણે જોઈશું તો 48, 52, 50, 50, 50. જ્યારે વિદ્યાર્થી બી છે એના 87, 12, 58, 85 અને 8. હવે આપણે ટોટલ જોઈશું તો વિદ્યાર્થી એના 5 પરીક્ષાના માર્ક્સ થાય છે 250. આપણે જે છે આ પાંચેનું ટોટલ જોઈશું તો સરવાળો તમને બતાવે છે. સરવાળો એટલે આપણે એને કહીશું સિગ્મા એક્સઆઈ. કેટલા છે? 250. એ જ રીતે વિદ્યાર્થી બીના પણ તમે માર્ક્સ જોશો તો એનો પણ સરવાળો કેટલો થાય છે? સિગ્મા એક્સઆઈ 250. હવે તમે એનો સરેરાશ કાઢશો. સરેરાશ એટલે શું છે? સિગ્મા એક્સઆઈ બરાબર આ જે બધી માહિતી છે એ માહિતીનો સરવાળો ભાગ્યા આપણી જોડે કેટલી માહિતી છે? તો આપણી જોડે 5 એક્ઝામની માહિતી છે. તો આનું જે સરેરાશ થશે 250 ભાગ્યા 5 એટલે કેટલું થશે? 50. એ જ રીતે વિદ્યાર્થી બી જે છે એનું પણ સરેરાશ કેટલું થશે? 250 ભાગ્યા 5 તો કેટલું થશે? 50. પણ હવે આપણે એ જોઈએ કે આ વિદ્યાર્થી એના જે પણ માર્ક્સ છે એનું સરેરાશ કિંમતથી કેટલો તફાવત છે? તો વિદ્યાર્થી એ જે છે એને 48 માર્ક્સ છે અને સરેરાશ કેટલું છે? 50. તો બહુ તફાવત નથી. એ જ રીતે વિદ્યાર્થી એનો જે બીજી પરીક્ષામાં છે કેટલા માર્ક્સ છે? 52 માર્ક્સ છે, તો એમાં પણ બહુ તફાવત નથી. એ જ રીતે ત્રીજીમાં 50, ચોથીમાં 50 અને પાંચમીમાં પણ 50. એટલે સરેરાશ કિંમતથી એનો વધારે પડતો તફાવત નથી. પણ તમે વિદ્યાર્થી બીના માર્ક્સ જુઓ, તેમાં પહેલી એક્ઝામમાં એના છે 87, તો સરેરાશ 50 છે, એનાથી 87 તો વધારે પડતો તફાવત છે. એ જ રીતે બીજી એક્ઝામમાં છે 12, ત્રીજી એક્ઝામમાં 58, ચોથીમાં 85 અને પાંચમીમાં 8. બરાબર. તો આ એક જ એવો છે કે જેમાં તફાવત નિયર બાય છે, બાકી બધામાં તફાવત કેવો છે? વધારે પડતો છે. તો તમે જોઈ શકો છો વિદ્યાર્થી એના ગુણ જે છે એ દરેક એક્ઝામમાં કન્સિસ્ટન્ટ યાની સ્થિર છે, જ્યારે વિદ્યાર્થી બી છે એના માર્ક્સ કેવા છે? સરેરાશ કિંમતથી વધારે તફાવત છે. કોઈ એક એક્ઝામ એવી છે કે જેમાં એને વધારે માર્ક્સ છે, કોઈ એક એક્ઝામ એવી છે કે જેમાં બહુ જ ઓછા માર્ક્સ છે, અને કોઈ એક એક્ઝામ એવી છે કે જેને એવરેજ માર્ક્સ છે. બંનેનું આપણે જોયું કે સરેરાશ સરખું આવ્યું, પણ માહિતી જે છે એમાં આ વિદ્યાર્થી એના જે ગુણ છે એમાં સ્થિરતા છે, જ્યારે વિદ્યાર્થી બીના જે ગુણ છે એમાં સ્થિરતા નથી. બરાબર. હવે પ્રસાર જે છે તો માહિતી જે છે એમાં સરેરાશ કિંમતથી કેટલો તફાવત છે? બરાબર. માની લો કે જે પણ માહિતી છે એનો સરેરાશ કિંમતથી ઓછો તફાવત હોય, માહિતી એટલી જ સ્થિર ગણાય અને એટલો જ એનો પ્રસાર ઓછો રહેશે. આપણે બીજા શબ્દોમાં પણ કહી શકીએ કે જેનો પ્રસાર ઓછો એ માહિતી સ્થિર ગણાય. આપણે જોઈએ કે વિદ્યાર્થી એ છે એનું સરેરાશથી તફાવત કેટલો છે? ઘણો ઓછો છે, જ્યારે વિદ્યાર્થી બી છે એનો સરેરાશ કિંમતથી તફાવત કેટલો છે? વધારે છે. તો આવી માહિતીને સ્થિર માહિતી ગણી શકાય નહીં.
હું આશા રાખું છું કે વિદ્યાર્થી એ અને બીના ગુણનું જે ઉદાહરણ લીધું છે એનાથી તમને સચોટ માહિતી મળી હશે કે કઈ માહિતી સ્થિર ગણાય અને કઈ માહિતીને સ્થિર ગણી શકાય નહીં. અમે જે તમને કીધું હતું કે આપણે સરેરાશને આપણે શું કહીશું કે સરેરાશ જે પ્રસારમાં આપણે મધ્યસ્થ બહુલક એનો ઉપયોગ થાય છે, પણ બહુલકનો બહોળો ઉપયોગ થતો નથી. આપણે મધ્યક અને મધ્યસ્થ એનો ઉપયોગ કરીએ છીએ. તો મધ્યક એને સંજ્ઞામાં આપણે દર્શાવી શકીએ x². એનું સૂત્ર શું છે? તો કુલ માહિતીનો સરવાળો, એને આપણે કહીશું સિગ્મા xi. મેં જે તમને દર્શાવ્યા હતા કે કુલ માહિતીનો સરવાળો, એમાં 2 વિદ્યાર્થીઓના લીધા હતા. તો કેટલા હતા સરવાળો? 250 ભાગ્યા પ્રાપ્તાંકોને આપણે કહીશું n. એટલે કે આપણી જોડે કેટલી માહિતી છે? તો આપણી જોડે એક્ઝામ કેટલી હતી ભાઈ? 5 એક્ઝામ હતી. તો આપણે શું લીધું? વિદ્યાર્થી એ માટે લીધું કે સિગ્મા xi વિદ્યાર્થી એ માટે આપણે જે લીધું હતું કે 250 ભાગ્યા 5 એટલે એનો કેટલો હતો? 50. અને એ જ રીતે વિદ્યાર્થી બી માટે પણ આપણે લીધું હતું સિગ્મા xi ભાગ્યા n. આપણી જોડે કેટલી માહિતી હતી? એનો સરવાળો સિગ્મા xi કેટલો હતો ભાઈ? 250 ભાગ્યા 5 એટલે 50. આ જસ્ટ મેં તમને ફોર્મ્યુલા શીખવું છું. ઓકે, નેક્સ્ટ. હવે આપણે જોઈશું કે પ્રસારના માપો, મેજર ઓફ ડિસ્પર્શન. અત્યારે આપણે પ્રસાર 1ની વાત કરીએ છીએ. એમાં તમારે 2 માપો છે. જે ફર્સ્ટ છે સરેરાશ વિચલન, એને આપણે કહીશું મીન ડેવિએશન. અને બીજું જે છે પ્રમાણિત વિચલન, જેને આપણે કહીશું સ્ટાન્ડર્ડ ડેવિએશન. ફર્સ્ટ આપણે લઈશું સરેરાશ વિચલન, મીન ડેવિએશન. તો મેં જે પ્રમાણે તમને કીધું કે આપેલી માહિતીના પ્રાપ્તાંકોના તેમની સરેરાશ કિંમતોથી લીધેલા ધન વિચલનોના સરવાળાને પ્રાપ્તાંકોની કુલ સંખ્યા વડે ભાગવાથી મળતી કિંમતને સરેરાશ વિચલન કહેવામાં આવે છે. કેમ એવું કહે છે કે ધન વિચલનોના? તો સરેરાશ વિચલનમાં ઋણ સંજ્ઞાને અવગણવામાં આવે છે. એટલા માટે અહીંયા તમને કહે છે કે સરેરાશ કિંમતોથી લીધેલા ધન વિચલનોના સરવાળાને. આનો વધુ ખ્યાલ તમને જ્યારે હું એક્ઝામ્પલ કરાવીશ ત્યારે તમને આવશે. હવે સરેરાશ વિચલન, તો એને સંજ્ઞામાં શું કહેવામાં આવે છે? તો એને ડેલ્ટા વડે ડિનોટ અથવા દર્શાવવામાં આવે છે. સરેરાશ વિચલનની ગણતરીમાં સરેરાશ કિંમત તરીકે તમે મધ્યક, મધ્યસ્થ કે બહુલકનો ઉપયોગ કરી શકો, પણ મેં જે રીતે કીધું કે વ્યવહારમાં બહુલકનો ઉપયોગ વધારે થતો નથી. ગણતરીની સરળતા માટે આપણે મધ્યકથી શોધેલા સરેરાશ વિચલનનો ઉપયોગ કરવામાં આવે છે. ઓકે, ચલો. મધ્યકમાંથી શોધેલા સરેરાશ વિચલનને આપણે ડેલ્ટા x² વડે દર્શાવાય છે. હું તમને અહીંયા સૂત્ર કહું છું. સરેરાશ વિચલન એને આપણે શું કહીશું? ડેલ્ટા x². હવે જ્યારે પણ એક્ઝામ્પલમાં આપણે ડેલ્ટા x² યુઝ કરીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો તમારે સમજી જવાનું કે સરેરાશ વિચલનની વાત થઈ રહી છે. તો એનું સૂત્ર શું છે? તો સિગ્મા યાની સરવાળો. હવે અહીંયા મેં જે આજે અહીંયા લીટી દર્શાવી છે આ રીતે. આ શું છે? માનાંક. કેમ કે માનાંકમાં જે પણ વેલ્યુ આવે એ પછી શું થઈ જશે? ધન. માની લો કે 3 - 2 હોય તો એનો જવાબ આવશે 1, તો એ તો ધન જ છે. પણ 2 - 3 હોય તો એનો જવાબ શું આવશે? -1. તો એ જ્યારે બહાર નીકળશે તો માનાંક જ્યારે છૂટો પડશે તો એ વેલ્યુ કેવી થઈ જશે? ધન. એટલા માટે આપણે વાત કરી કે સરેરાશ વિચલનમાં ધન માહિતીનો જ ઉપયોગ થાય છે. એનું સૂત્ર શું છે? તો સિગ્મા xi - x². xi તો આપણી જે માહિતી છે એ, -x², તો આપણને જે પણ માહિતી આપેલી છે એમાંથી આપણે મધ્યક શોધવાનો રહેશે, ભાગ્યા n એટલે કે આપણને કેટલી માહિતી આપેલી છે? મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણને 5 એક્ઝામની માહિતી આપેલી હતી, તો n = શું થાય? 5. એ રીતે જે રીતે માહિતી આપવામાં આવે એ રીતે n બદલાતા જશે. પછી સરેરાશ વિચલન ઉપરથી મેળવવામાં આવતા પ્રસારના સાપેક્ષ માપને આપણે શું કહીશું? સરેરાશ વિચલનાંક કહીશું. તો સરેરાશ વિચલનાંકનું સૂત્ર શું છે? તો સરેરાશ વિચલન ભાગ્યા x². અહીંયા થોડી ભૂલ છે. સરેરાશ વિચલનાંક એનું સૂત્ર જે છે તો સરેરાશ વિચલન. કેમ કે આ શાના ઉપરથી મેળવવામાં આવતું માપ છે? તો સરેરાશ વિચલન ઉપરથી.
તો સરેરાશ વિચલન જે આપણી જોડે છે જ આપણે શોધ્યો છે અને આપણી જોડે મધ્યક પણ છે, તો એ બંને માહિતી જ્યારે આપણી જોડે હોય તેના ઉપરથી આપણે સરેરાશ વિચલનાંક પણ શોધી શકીએ. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સરેરાશ વિચલન જે છે અને સરેરાશ વિચલનાંક એની ગણતરી કઈ રીતે થાય છે એ ગણતરીનો આપણે અભ્યાસ કરીશું. થેન્ક યુ.